સંકલન અને સહનિયમન માટે આપણી પાસે ચેતાતંત્ર છે પહેલેથી અને બહુ સરસ કામ કરે છે, ઝડપી છે. તો પછી આપણને આ અંતઃસ્ત્રાવી તંત્રની જરૂર કેમ પડી? આપણને આ રાસાયણિક સહનિયમન અને સંકલનની જરૂર કેમ પડી? સૌથી પહેલા તો એ સમજવું પડે. તો હવે ચેતાતંત્ર છે ને એ ઝડપી છે, એ બરાબર છે, પણ અમુક જે કોષો છે, આંતરિક કોષો, એના સુધી ચેતાતંત્ર પહોંચી શકતું નથી. ચેતાતંત્ર શેનું બનેલું છે? તો મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ. હવે મગજ અને કરોડરજ્જુ તો એના જ સ્થાને રહેવાના છે. ચેતાઓ આપણા આખા શરીરમાં પથરાયેલી છે, પણ હવે એ ચેતાઓ પણ દરેક કોષ પાસે પહોંચી શકતી નથી. અને આપણા તો દરેક કોષોનું સંકલન થવું જરૂરી છે કે ભાઈ કોષીય કાર્યોને સતત નિયમનની જરૂરિયાત હોય, સતત એના પર ધ્યાન રાખવું પડે, બરાબર કામ કરે છે કે નહીં. તો એના માટે આપણી પાસે બીજું તંત્ર છે અને એ છે અંતઃસ્ત્રાવી તંત્ર. શું છે? અંતઃસ્ત્રાવી તંત્ર. અને ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને ભેગા થઈ સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યોનું સંકલન અને સહનિયમન કરે છે. હવે સૌથી પહેલા તો અંતઃસ્ત્રાવી તંત્રમાં કોનો સમાવેશ થાય સમજવું પડે. તો અંતઃસ્ત્રાવી તંત્રમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવ, જેને અંગ્રેજીમાં એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અને અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન્સ. બરાબર. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની કેટલીક ખાસિયત. પહેલી વાત તો એમાં નલિકાઓ નથી. શું નથી? નલિકાઓ નથી. એટલે એને નલિકા રહિત અથવા નલિકા વિહીન ગ્રંથિઓ કહેવાય. કલર થોડો ચેન્જ કરીએ. હવે કોઈ પણ ગ્રંથિ હોય ને, અંતઃસ્ત્રાવી કે બહિસ્ત્રાવી, આપણા શરીરમાં બે પ્રકારની ગ્રંથિઓ હોય, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બહિસ્ત્રાવી. હવે બહિસ્ત્રાવી ગ્રંથિ હોય ને એ શું કરે? તો એનો જે સ્ત્રાવ હોય ને એ બહાર ઠાલવે. તો શેની બહાર? તો રુધિરની બહાર. જો હું તમને અહીંયા બતાવું. ગ્રંથિ હોય એ બે પ્રકારની હોય, કાં તો એ બહિસ્ત્રાવી હોય, કાં તો એ અંતઃસ્ત્રાવી હોય. હવે જે બહિસ્ત્રાવી ગ્રંથિ છે, બહિ એટલે બહાર, એટલે એનો સ્ત્રાવ એ બહાર ઠાલવે. એટલે શું? શરીરની બહાર ઠાલવે? શરીરની બહાર નહીં, રુધિરની બહાર. એટલે કે નલિકાઓમાં. એટલે જ આ ગ્રંથિઓને નલિકાયુક્ત ગ્રંથિ કહેવાય. એટલે આપણા શરીરમાં જેટલી પણ બહિસ્ત્રાવી ગ્રંથિઓ હશે ને એની સાથે ઘણી બધી નલિકાઓ જોડાયેલી હશે અને નલિકાઓ દ્વારા એનો સ્ત્રાવ વહન પામે, એનો સ્ત્રાવ થાય. અને જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે ને એમાં કોઈ નલિકા નથી. એનો અંત એટલે અંદર. શેની અંદર? તો કે રુધિરની અંદર. રુધિરની અંદર. આનો જે સ્ત્રાવ છે ને એ રુધિરની અંદર થશે અને એને કોઈ નલિકાની જરૂર નથી. કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ હશે ને સીધી જ રુધિરમાં એનો સ્ત્રાવ ઠાલવશે અને રુધિર દ્વારા એ લક્ષ્ય અંગ સુધી પહોંચશે. રુધિર દ્વારા જ એ વહન પામીને લક્ષ્ય અંગ એટલે કે ટાર્ગેટ ઓર્ગન સુધી પહોંચશે. એટલે આને છે ને નલિકા રહિત અથવા તો નલિકા વિહીન ગ્રંથિઓ કહેવાય. ખબર પડી કે નહીં? બરાબર. જો અહીંયા તમને એ જ આપ્યું છે. એના સ્ત્રાવને અંતઃસ્ત્રાવ કહેવાય. હવે અંતઃસ્ત્રાવોની છે ને બે વ્યાખ્યા છે. એક વ્યાખ્યા છે એ પારંપરિક છે, એટલે જે વર્ષોથી ચાલી આવે છે, પારંપરિક. અને બીજી છે એ વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા છે. તો પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ એટલે શું? તો પારંપરિક વ્યાખ્યા પ્રમાણે અંતઃસ્ત્રાવ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા નિર્માણ પામતા અને રુધિરમાં મુક્ત થતા અને વહન પામીને દૂરના લક્ષ્ય અંગોને અસર કરતા રસાયણો.
જે મેં હમણાં કીધું એ જ કે અંતઃસ્ત્રાવો એ અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા રુધિરમાં ભળે અને રુધિર દ્વારા ક્યાં પહોંચે તો દૂરના લક્ષ અંગો સુધી પહોંચે. હવે આ વ્યાખ્યા સાચી છે, બરાબર છે, પણ પછીથી આપણને ખબર પડી કે અંતઃસ્ત્રાવો છે ને ખાલી અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા નિર્માણ પામતા અથવા સંશ્લેષણ પામતા નથી. કેટલાક એવા કોષો છે, વિશિષ્ટ કેટલીક એવી પેશી છે, અંગો છે, જે પણ અંતઃસ્ત્રાવોનું નિર્માણ અથવા તો સંશ્લેષણ કરે છે. એટલે આ વ્યાખ્યાને થોડી ચેન્જ કરવી પડે. તો હવે આપણી વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા શું છે કે અંતઃસ્ત્રાવો આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા. એટલે શું? તો બે કોષો હોય ને, એ બે કોષોની વચ્ચે સંદેશાવાહકનું કામ કરે. બે કોષોના જોડે સંદેશા દ્વારા, એટલે રસાયણ દ્વારા વિશિષ્ટ પ્રકારના. અને બીજું શું છે? ઓછી માત્રામાં ઉત્પન્ન થતા બિન પોષક રસાયણો છે. ઓછી માત્રામાં એટલે એ ઘણી ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. અને એની જ્યારે ક્રિયાવિધિ સમજશું ને ત્યારે આપણને ખબર પડશે કે એ બહુ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છતાં પણ આખા શરીરને કઈ રીતે એ સંકલન અને નિયમન પૂરું પાડે છે દરેક કોષોને. અને બિન પોષક રસાયણ એટલે તમે અંતઃસ્ત્રાવો ખોરાકમાંથી નથી મેળવતા, એ તમારી અંદર જ બને છે. બરાબર? એટલે શું કીધું કે જે આ નવી વ્યાખ્યા છે ને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવતા અંતઃસ્ત્રાવ ઉપરાંત નવા અણુઓને પણ આવરે છે. હવે જુદા જુદા પ્રાણીમાં અંતઃસ્ત્રાવી તંત્ર અલગ અલગ હોય, જેવી રીતે બીજા તંત્રો પણ અલગ અલગ હોય. જે અપૃષ્ઠવંશી છે ને એમાં બહુ જ સરળ પ્રકારનું અને બહુ ઓછા અંતઃસ્ત્રાવ વાળું અંતઃસ્ત્રાવી તંત્ર જોવા મળે. પણ જે પૃષ્ઠવંશી છે ને આપણા જેવા પ્રાણીઓ, એમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્ત્રાવો તરીકે વર્તે અને સનિયમન પ્રદાન કરે. આ ચેપ્ટરમાં આપણે માનવ અંતઃસ્ત્રાવી તંત્ર વિશે ભણીશું. સૌથી પહેલા તો માનવ અંતઃસ્ત્રાવી તંત્ર એટલે કે હ્યુમન એન્ડોક્રાઇન સિસ્ટમ, એમાં કઈ કઈ ગ્રંથિઓનો સમાવેશ થાય છે તમને આકૃતિમાં સ્થાન સાથે આપેલું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે, તમને આમાંથી MCQ પણ પૂછાઈ શકે. તો આપણે સ્થાનના આધારે આકૃતિઓ જોઈશું. સૌથી પહેલા તો મગજની અંદર 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. કઈ કઈ? હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ. બોલો મારી સાથે. મગજમાં કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે? હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ. 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિ મગજમાં આવેલી છે. મગજ પછી શું આવે? તો ગળાનો ભાગ. ગળાના ભાગે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ એ 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. એના પછી નીચે જઈએ તો ઉરસ પ્રદેશમાં થાઇમસ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે. ઉરસ પછી ઉદર, એટલે જેને આપણે પેટ કહીએ સામાન્ય ભાષામાં, એમાં 2 અંતઃસ્ત્રાવી સ્વાદુપિંડ અને એડ્રિનલ. સ્વાદુપિંડ અને એડ્રિનલ. એમાં જે એડ્રિનલ ગ્રંથિઓ છે ને એ બંને મૂત્રપિંડની ઉપર ટોપીની જેમ ગોઠવાયેલી છે. આ રહી. બરાબર? અને નિતંબ પ્રદેશમાં એટલે કે પેલ્વિક રિજનમાં દરેક પુરુષ અથવા તો સ્ત્રી બંનેમાં અલગ અલગ જનનપિંડ આવેલા છે. જનનપિંડ જે પુરુષ અને સ્ત્રીમાં અલગ અલગ હોય. જો પુરુષ હોય તો એમાં શુક્રપિંડ હોય નર, અને જો સ્ત્રી હોય એટલે કે માદા તો એમાં અંડપિંડ હોય. બંને એક સાથે ના હોય. હવે એ જ વસ્તુ અહીંયા લખેલી છે. આવડી ગઈ કે નહીં? ફરી એકવાર જોઈ લઈએ. મગજમાં 3 અંતઃસ્રાવી ગ્રંથિ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ. ગળાના ભાગે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. ઉરસ પ્રદેશમાં થાઇમસ, ઉદર પ્રદેશમાં સ્વાદુપિંડ અને એડ્રિનલ, અને નિતંબ પ્રદેશમાં જનનપિંડ. પુરુષમાં શુક્રપિંડ અને સ્ત્રીમાં અંડપિંડ. આવડી ગયું? હવે આપણે કીધું હતું નવી વ્યાખ્યા પ્રમાણે કે કેટલાક બીજા પણ એવા અંગો છે, કોષો છે, પેશી છે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. કયા છે? તો જઠરાંત્રિય માર્ગ એટલે કે પાચન માર્ગ, યકૃત, મૂત્રપિંડ અને હૃદય, એના કેટલાક કોષો છે જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. બરાબર કે નહીં? ચલો હવે આપણે સૌથી પહેલા મગજની અંતઃસ્રાવી ગ્રંથિઓ જોઈશું, અને એમાં પણ સૌથી પહેલા હાઇપોથેલેમસ. જો તમે ચેતાતંત્રનો અભ્યાસ કર્યો હોય તો તમને યાદ હશે કે હાઇપોથેલેમસ તો મગજનો એક ભાગ છે. તો શું એ અંતઃસ્રાવી ગ્રંથિ પણ છે? હા, હાઇપોથેલેમસ
એ મગજ એટલે કે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર બંનેને જોડે છે, કારણ કે બંનેનો ભાગ છે. હવે રચનાની દ્રષ્ટિએ એ આંતર મસ્તિષ્કનું તળિયું બનાવે છે. આંતર મસ્તિષ્કનું તળિયું નીચેનો ભાગ બનાવે છે, બેઝ, અને શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરે. હવે એ ચેતાતંત્રનો ભાગ છે એટલે એમાં ચેતાકોષો હશે, આ પ્રકારના આપણે લાક્ષણિક ચેતાકોષ જે દોરીએ છીએ આ પ્રકારના ચેતાકોષ હશે, બરાબર કે નહીં? હવે આ ચેતાકોષ છે ને એ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. શું કરે છે? આ ચેતાકોષ જ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્રાવ માટે કોઈ અલગ રચના નથી, આ ચેતાકોષો છે ને એ જ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એટલે આ કોષોને છે ને એક વિશિષ્ટ નામ આપ્યું છે, ચેતાસ્ત્રાવી કોષો. એટલે શું? ચેતાકોષ પણ કેવો? તો કંઈક સ્ત્રાવ કરે છે, એટલે શું? ચેતાસ્ત્રાવી કોષો, જેને અંગ્રેજીમાં ન્યુરોસિક્રેટરી સેલ એવું પણ કહેવાય. હવે આ જે ચેતાસ્ત્રાવી કોષો છે ને એ શું કરે? તો મોટે ભાગે પિટ્યુટરીના અંતઃસ્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવોનું નિયમન કરે. એટલે જે ચેતાસ્ત્રાવી કોષોમાંથી જે અંતઃસ્રાવ બને છે ને એ પિટ્યુટરીનું નિયમન કરે કે પિટ્યુટરી કયો અંતઃસ્રાવ કેટલો બનાવશે અને કેટલો સ્ત્રાવ પામશે, એ બધું જ આ હાઇપોથેલેમસ છે ને એ નિયમન કરે. અને તમને ખબર હોય તો પિટ્યુટરી ગ્રંથિ એ બીજી બધી જ ગ્રંથિઓના સ્ત્રાવનું નિયમન કરે. એ પિટ્યુટરી ગ્રંથિને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ. તો આ હાઇપોથેલેમસ છે એ માસ્ટરનું પણ માસ્ટર થયું, એટલે એને છે ને આપણે સુપ્રીમ કમાન્ડર કહીએ છીએ. શું કહીએ છીએ? સુપ્રીમ કમાન્ડર હાઇપોથેલેમસને. હવે હાઇપોથેલેમસમાંથી ઘણા બધા અંતઃસ્રાવ બને, પણ પ્રકારની દ્રષ્ટિએ જોઈએ ને તો બે પ્રકારના અંતઃસ્રાવ બને. એક એવા અંતઃસ્રાવ જેને આપણે રિલીઝિંગ હોર્મોન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રિલીઝિંગ હોર્મોન્સ. એટલે એને અંગ્રેજીમાં તમે ટૂંકમાં RH લખી શકો, રિલીઝિંગ હોર્મોન્સ. અને બીજા છે ને જે ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન અથવા તો ઇન્હિબિટિંગ રિલીઝિંગ હોર્મોન. એને ગુજરાતી તમારે કરવું હોય તો જો અહીંયા તમને આપ્યું છે. એક છે રિલીઝિંગ અંતઃસ્રાવ, એટલે તમે ઉત્તેજક કહી શકો. ઉત્તેજક એ શું કરે? તો પિટ્યુટરીના અંતઃસ્રાવને ઉત્તેજે, એટલે સ્ત્રાવ કરવા માટે એને પ્રેરે. અને અવરોધક છે ને એ શું કરે? અવરોધે, ઇન્હિબિટ, ટુ ઇન્હિબિટ, એટલે અંગ્રેજીમાં, એટલે ગુજરાતીમાં એને અવરોધવું સ્ત્રાવને, એટલે ઇન્હિબિટિંગ રિલીઝિંગ હોર્મોન IRH. બરાબર? તમને ઉદાહરણ પણ આપ્યા છે બંને અંતઃસ્રાવોના. સૌથી પહેલું ગોનેડોટ્રોપિન. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્રાવ, તેને શોર્ટમાં GnRH લખે છે. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એ શું કરે? તો પહેલા તો ગોનાડ્સ એટલે જનનપિંડ, અને જનનપિંડ એટલે શુક્રપિંડ અથવા તો અંડપિંડ. તો આ અંતઃસ્રાવ છે ને એ જનનપિંડના જે પિટ્યુટરી ગ્રંથિ છે એને આ જે ગોનેડોટ્રોપિન્સ નામના અંતઃસ્રાવ છે ને જે જનનપિંડમાંથી સ્ત્રાવ પામશે એના સ્ત્રાવને ઉત્તેજે, એને સ્ત્રાવ કરવા માટે પ્રેરે. પિટ્યુટરીમાં સંશ્લેષણને ઉત્તેજિત કરી ગોનેડોટ્રોફિનને મુક્ત કરે. બરાબર? રિલીઝિંગ હોર્મોન હતું. હવે બીજું એક ઇન્હિબિટરી હોર્મોનનું ઉદાહરણ જોઈએ તો એ છે સોમેટોસ્ટેટિન. અને સોમેટોસ્ટેટિન શું કરે છે? તો પિટ્યુટરીમાં જે વૃદ્ધિ અંતઃસ્રાવ છે ને જેને અંગ્રેજીમાં ગ્રોથ હોર્મોન એટલે કે GH કહેવાય, એ વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત થતો અટકાવે. એટલે કેવો અંતઃસ્રાવ થયો? ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન થયો. બરાબર? હવે આપણે આકૃતિ જોઈએ એટલે વધારે ખબર પડશે. જો અહીં તમને સરસ આકૃતિ આપી છે. સૌથી પહેલા તો આ જે ભાગ છે ને આ હાઇપોથેલેમસ છે, અને આ નીચેનો જે ભાગ છે ને એ પિટ્યુટરીનો છે, અને બંને છે ને આવી રીતે જોડાયેલા છે. આ જેનાથી જોડાયેલા છે ને એને હાઇપોથેલેમો હાઇપોફાઇસિયલ ધરી, હાઇપોથેલેમો હાઇપોફાઇસિયલ ધરી એવું કેમ નામ આપ્યું? કારણ કે હાઇપોથેલેમસ
અને હાઇપોફિશિયલ અથવા હાઇપોફાઇશિયલ જે પિટ્યુટરી ગ્રંથિ છે ને એનું બીજું નામ છે હાઇપોફાઇશિયલ ગ્રંથિ અથવા હાઇપોફિશિયલ ગ્લેન્ડ. એ બંનેને જોડે છે. હાઇપોથેલેમો હાઇપોફિશિયલ ધરી અથવા તો મસ્તિષ્ક નિવાપ એવું કહેવાય. આ જે ભાગ છે ને એને, એ જે રચના દ્વારા જોડાય છે ને એને, આ જે દંડની વાત કરી ને, જો હાઇપોથેલેમસ સાથે દંડ વડે જોડાય છે, એ દંડનું નામ ફરી એકવાર, હાઇપોથેલેમો હાઇપોફિશિયલ ધરી મસ્તિષ્ક નિવાપ. ઓકે, હવે આપણે વાત કરી એમ હાઇપોથેલેમસમાં આવા ચેતાસ્ત્રાવી કોષો છે, જે છે ચેતાકોષ પણ અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે. હવે આ ચેતાસ્ત્રાવી કોષો છે ને બે રીતે પિટ્યુટરી સાથે જોડાય. પહેલા તો એક આવા નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા જોડાય. હવે તમને થાય નિવાહિકા પરિવહન તંત્ર શું? તો તમે મારો પરિવહન તંત્ર વાળો પ્લેલિસ્ટ છે, પરિવહન તંત્ર જે દેહ જળ અને પરિવહન વાળું ચેપ્ટર, એમાં એક જગ્યાએ આપણે એક્સપ્લેન કર્યું છે કે નિવાહિકા પરિવહન તંત્ર શું છે. હું તમને ફરીથી સમજાવું. નિવાહિકા પરિવહન તંત્ર એટલે શું? તો આપણું જે રુધિરનું પરિવહન થાય એ નોર્મલી કેવી રીતે થાય? તો કોઈ અંગ હોય એમાંથી હૃદયમાં જાય રુધિર, અને પછી હૃદયમાંથી પાછું કોઈ બીજા અંગ પાસે જાય. પણ અમુક વાર કેવું થાય છે કે તમારે સ્પીડમાં કામ જોઈએ, તો તમે શું કરો? તો તમે હૃદયને વચ્ચે લાવતા નથી. અંગથી ડાયરેક્ટ અંગ સાથે કનેક્શન, ડાયરેક્ટ કનેક્શન હોય તો આ પ્રકારના કનેક્શનને તમારે નિવાહિકા પરિવહન કહેવાય. તો આમાં શું છે કે જે હાઇપોથેલેમસમાંથી જે રુધિર આવશે ને એ ડાયરેક્ટ પિટ્યુટરીમાં આવશે, વચ્ચે હૃદયનો કોઈ રોલ રહેશે નહીં. ખબર પડી કે નહીં? ખબર પડી? આ રુધિર કેશિકાનું જાળું છે, બીજું કંઈ નથી. આ નિવાહિકા પરિવહન એક રુધિર કેશિકાનું જાળું છે કે જે હાઇપોથેલેમસમાંથી આવતા રુધિરને પિટ્યુટરીમાં લાવે. એટલે ડાયરેક્ટ હાઇપોથેલેમસમાંથી જે અંતઃસ્ત્રાવ આવે એ પિટ્યુટરીમાં આવી જાય. જો હૃદય સુધી લઈ જાય ને પાછું હૃદય પિટ્યુટરી પાસે આવે તો એમાં તો ઘણો બધો સમય લાગી જાય. એટલો સમય નથી આપણી પાસે. એટલે શું કે તરત જ કામ જોઈએ, નિવાહિકા પરિવહન વચ્ચે આવે. હવે બીજી એક રીત જેના દ્વારા હાઇપોથેલેમસ પિટ્યુટરી સાથે જોડાય એ શું છે? તો એ છે ને ડાયરેક્ટ આ ચેતાક્ષ દ્વારા જોડાય. ડાયરેક્ટ ચેતાક્ષ દ્વારા. એટલે આ ચેતાકોષ છે ને એ ચેતાકોષનો ચેતાક્ષ છેક પિટ્યુટરી ગ્રંથિમાં પ્રવેશ કરે અને એનો જે સ્ત્રાવ હોય ને ડાયરેક્ટ આમાં પિટ્યુટરીમાં જ થાય. એટલે સ્ત્રાવ હાઇપોથેલેમસ કરે, એનું સંશ્લેષણ અથવા તો નિર્માણ હાઇપોથેલેમસ કરે, પણ એનો જે સ્ત્રાવ થાય ને એ પિટ્યુટરીમાંથી થાય. હવે એના ભાગ કયા અલગ અલગ છે આપણે જોઈએ એટલે તમને વધારે ખબર પડશે. સૌથી પહેલા જે પિટ્યુટરી છે ને એ ક્યાં આવેલી છે? તો તમને આપ્યું છે કે સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં. હવે આપણી ખોપડી છે, ખોપડી તો એકદમ લીસી ના હોય. કોઈક જગ્યાએ આવી રીતે ખાડો હોય, કોઈક જગ્યાએ આવી રીતે ટેકરો હોય, તો બધું અંદર એકબીજામાં બંધ બેસતું હોય ને એવી રીતે જોડાયેલું હોય. તો જે પિટ્યુટરી છે ને એ કોઈ ખાડામાં, મતલબ આની નીચે અહીંયા અસ્થિનો એટલે કે હાડકાનો જે ખોપડીનું હાડકું હોય ને એનો ખાડો હશે, એની અંદર એ એકદમ બંધ બેસે અને એનું નામ શું છે? ખાડાનું નામ સેલા ટર્સિકા. બરાબર, અંગ્રેજી છે. હવે એ અસ્થિ ગુહામાં આવેલી છે. હવે એ હાઇપોથેલેમસ સાથે દંડ વડે જોડાયેલી છે, એ આપણે અહીંયા બતાવ્યું. હવે એના બે ભાગ મહત્વના, એને આપણે હાઇપોફિશિયલ ગ્રંથિ કહીએ છીએ. તો એના જે ભાગ છે ને એના નામ પણ એવા જ છે, એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. શું નામ છે? એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. હવે એમાં જે એડિનો હાઇપોફાઇસિસ છે ને એમાં આગળ પાછા બે ભાગ પડે, પાર્સ ડિસ્ટાલિસ અને પાર્સ ઇન્ટરમીડિયા. હવે એ હું તમને અહીંયા બ્લેન્ક પેજમાં મસ્ત લખીને બતાવું. જો પિટ્યુટરીને આપણે શું કીધું? હાઇપોફાઇશિયલ
ગ્રંથિ, બરાબર. હવે એના છે ને બે ભાગ છે, એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ. હવે જે એડિનોહાઇપોફાઇસિસ છે ને એનાય પાછા બે ભાગ પડે, પાર્સ ડિસ્ટાલિસ અને પાર્સ ઇન્ટરમીડિયા. આ નામ કેમ આપે એ પણ હું તમને કહું. અને જે ન્યુરોહાઇપોફાઇસિસ છે ને એને પાર્સ નર્વોસા કહેવાય, એના કોઈ ભાગ નથી. ખબર પડી કે નહીં? હવે જે પાર્સ ડિસ્ટાલિસ છે ને એને જ આપણે અગ્ર પિટ્યુટરી કહીએ છીએ ગુજરાતીમાં. પાર્સ ઇન્ટરમીડિયા, મીડિયા એટલે વચ્ચે, એને આપણે મધ્ય પિટ્યુટરી કહીએ છીએ. અને પાર્સ નર્વોસા છે ને એને પશ્વ પિટ્યુટરી. આટલું યાદ રાખશો ને તો તમારી આખી ટૂંકનો તૈયાર થઈ જશે. જો હાઇપોફિશિયલ ગ્લેન્ડ એટલે કે પિટ્યુટરી ગ્રંથિ, એના બે ભાગ, એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ. એડિનોહાઇપોફાઇસિસના બે ભાગ, પાર્સ ડિસ્ટાલિસ અને પાર્સ ઇન્ટરમીડિયા, જેને જ ગુજરાતીમાં ક્રમશઃ અગ્ર પિટ્યુટરી અને મધ્ય પિટ્યુટરી કહેવાય. એવી જ રીતે ન્યુરોહાઇપોફાઇસિસને પાર્સ નર્વોસા કહેવાય ને ગુજરાતીમાં પશ્વ પિટ્યુટરી. હવે આના જે અંતઃસ્ત્રાવ છે ને એ પણ અલગ અલગ છે, એ પણ હું તમને અહીંયા જ બતાવી દઉં. જે અગ્ર પિટ્યુટરી છે ને એમાંથી ટોટલ 6 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. કેટલા? 6. જે મધ્ય પિટ્યુટરી છે ને એમાં એક જ અંતઃસ્ત્રાવનો સંશ્લેષણ અને સ્ત્રાવ થાય. આ બંનેમાં સંશ્લેષણ અને સ્ત્રાવ. અને પશ્વ પિટ્યુટરીમાંથી 2 અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને સ્ત્રાવ, સંશ્લેષણ નહીં. એનું સંશ્લેષણ ક્યાંથી થાય છે? હાઇપોથેલેમસમાંથી. તો જે અગ્ર પિટ્યુટરીના 6 અંતઃસ્ત્રાવ છે ને એ કયા કયા છે? સૌથી પહેલા ગ્રોથ હોર્મોન એટલે કે GH, એના પછી પ્રોલેક્ટિન હોર્મોન એટલે PRL, એના પછી એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એટલે ACTH, એના પછી TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને 2 ગોનેડોટ્રોફિન્સ છે. કયા છે? LH અને FSH. થઈ ગયા 6? 1 2 3 4 5 6 થઈ ગયા. મધ્ય પિટ્યુટરીમાંથી એક જ અંતઃસ્ત્રાવ, MSH, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ યાદ રહ્યું જ છે. મધ્ય, મીડિયા અને એમ એવી રીતે યાદ રહી જશે. અને જે પશ્વ પિટ્યુટરીના 2 અંતઃસ્ત્રાવ છે ને એ હાઇપોથેલેમસમાંથી બને છે. કયા કયા છે? તો એ છે ને ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. આ બધા અંતઃસ્ત્રાવોના નામ છે ને એ જ એના કાર્ય બતાવી દે. જો ધારો કે અહીંયા આટલું બધું આવી રીતે એક જ ફકરામાં લખી દીધું છે ને એટલે આમ બહુ ગભરામણ થઈ જાય. તો એવું નહીં કરવાનું. તમારે છે ને એક નોટ લેવાની, એક પેન લેવાનું, અને એમાં ધીમે ધીમે અલગ અલગ ટુકડા કરીને લખવાનું. નોટ્સ બનાવવાની જાતે, તો વધારે યાદ રહેશે. જો સૌથી પહેલા આપણને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આપ્યો એટલે કે અંગ્રેજીમાં ગ્રોથ હોર્મોન GH. આપણે અગ્ર પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ જોઈએ, જેને શું કહેવાય? પાર્સ ડિસ્ટાલિસ, અગ્ર પિટ્યુટરી. બરાબર. જો આકૃતિમાં જોવું હોય ને તો આપણામાં છે ને જે અગ્ર પિટ્યુટરી અને મધ્ય પિટ્યુટરી છે ને એ અલગ અલગ દેખાય નહીં, એમ લગભગ એકબીજામાં ભળી ગયા હોય એવું લાગે. એટલે આ આગળનો ભાગ અને પાછળનો એવા 2 ભાગ દેખાય, 3 ભાગ સ્પષ્ટ દેખાય નહીં.
તો એમાંથી આપણે અગ્ર પિટ્યુટરીની વાત કરીએ. એમાં 6 જે અંતઃસ્રાવ મેં તમને કીધા, કયા 6 કીધા? ગ્રોથ હોર્મોન, પ્રોલેક્ટિન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પછી કયો હતો હું ભૂલી ગઈ, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો પહેલા જે ગ્રોથ હોર્મોન છે ને, એના નામ પરથી તમને શું લાગે? એટલે ગ્રોથ કરાવશે, હાડકા અને સ્નાયુઓની વૃદ્ધિ કરાવશે. જ્યારે બાળક નાનું હોય અને એની હાઇટ વધે છે સતત, 16 વર્ષનું થાય, 18 વર્ષનું થાય ત્યાં સુધી વધે એની હાઇટ, બરાબર? તો એ શેના લીધે થાય? તો આ હોર્મોન એટલે કે આ અંતઃસ્રાવ એના પર અસર કરે. હવે જો આ સ્ત્રાવ વધી જાય, વધુ પડતો સ્ત્રાવ, તો શું થાય? અસામાન્ય વૃદ્ધિ, એટલે જે ના થવી જોઈએ ને એવી વૃદ્ધિ થાય. એને મહાકાયતા, જાયજેન્ટિઝમ એવું કહેવાય. તમે અમુક લોકો જોયા છે જેમની હાઇટ વધારે હોય, જેમની હાઇટ અને એમના આ જે હાડકા હોય, આ પંજા હાથ હોય, એમના મોંના જડબા ને બધા અસ્થિ એ સામાન્ય કરતાં મોટા હોય, એને મહાકાયતા અથવા જાયજેન્ટિઝમ કહેવાય. તો એમાં શું થાય? તો ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવનો વધારે પડતો સ્ત્રાવ થયો હોય. બાળપણમાં જો આ અંતઃસ્રાવ વધી જાય ને તો એને જાયજેન્ટિઝમ થાય. અને કોઈને એવું થાય કે જેટલો અંતઃસ્રાવ પામવો જોઈએ એટલો પણ સ્ત્રાવ પામવો જોઈએ એટલો પણ અંતઃસ્રાવ પામે નહીં. તો શું થાય? તો એની વૃદ્ધિ કુંઠિત થઈ જાય. એટલે શું થાય? તો એની જેટલી હાઇટ વધવી જોઈએ એટલી પણ ના વધે. એટલે એ પિટ્યુટરી વામનતા, પિટ્યુટરી ડ્વાર્ફિઝમ સર્જાય. અમુક લોકો તમે જોયા છે સર્કસમાં હોય, એકદમ નાના નાના ઠીંગણાપણું જેને આપણે કહીએ છીએ, એ જેમના હાથ પણ નાના હોય, એકદમ ચહેરા પણ નાના, એ ઉંમરમાં મોટા હોય પણ એમની હાઇટ એટલી જ રહી જાય. એટલે એને શું કહેવાય? પિટ્યુટરી વામનતા અથવા અંગ્રેજીમાં પિટ્યુટરી ડ્વાર્ફિઝમ. હવે આ તો આપણે બાળપણમાં વાત કરી, પણ પુખ્ત થયા પછી જો અચાનક ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ વધી જાય તો શું થાય? એટલે કે વચગાળાની ઉંમરમાં, પ્રૌઢ વયમાં, તો એક ગંભીર શારીરિક પરિવર્તન પ્રેરે. એને એક્રોમેગેલી, ગુજરાતી કર્યું છે વિરૂપતા. એના આ જડબા છે એકદમ આમ લાંબુ બની જાય, ચહેરો લાંબો બની જાય. જે ખલી છે, ખલી, એમને એવી કન્ડિશન છે. તો એ અમુક વાર ગંભીર ગૂંચવણ અને મૃત્યુ તરફ દોરી જાય. આમાં શું થાય કે શરૂઆતમાં તમને ખબર જ ના પડે કે આ માણસને એવો કંઈક છે. જ્યાં સુધી બાહ્ય લક્ષણો પ્રદર્શિત થતા નથી ત્યાં સુધી એમને ખબર નથી પડતી, અને જ્યારે બાહ્ય લક્ષણો પ્રદર્શિત થાય ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે આ એક બીમારી છે એક્રોમેગલી. તો આપણે 3 વસ્તુની વાત કરી. જો બાળપણમાં ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્રાવ વધી જાય તો મહાકાયતા થાય એટલે કે જાયજેન્ટિઝમ. જો બાળપણમાં પૂરતો ગ્રોથ હોર્મોન ના બને તો વૃદ્ધિ કુંઠિત થઈ જાય એટલે પિટ્યુટરી વામનતા અથવા પિટ્યુટરી ડ્વાર્ફિઝમ સર્જાય. અને પુખ્તાવસ્થામાં જો અચાનક ગ્રોથ હોર્મોન વધી જાય તો જેને એક્રોમેગેલી કહેવાય, જેમાં ચહેરામાં ઉપાંગના અસ્થિ એ લાંબા પહોળા બને અને અમુક વાર મૃત્યુ પણ થાય. અને આ જલ્દી નિદાન થતું નથી જ્યાં સુધી બાહ્ય લક્ષણો દેખાય નહીં ત્યાં સુધી. હવે આપણે બીજો અંતઃસ્રાવ જોઈએ, એ છે પ્રોલેક્ટિન. જો લેક્ટોઝ, લેક્ટિન, લેક્ટેશન આ બધા શબ્દો છે ને એ દૂધ સાથે સંકળાયેલા છે. દૂધમાં કઈ શર્કરા હોય? લેક્ટોઝ. લેક્ટેશન એટલે શું? તો દૂધ સ્ત્રાવ પામવું, અને લેક્ટેશન કહેવાય, લેક્ટેશન. તો આ જે પ્રોલેક્ટિન હોર્મોન છે ને એ એના સાથે જ સંકળાયેલો છે. એ શું છે પ્રોલેક્ટિન? એ સ્તન ગ્રંથિનું વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે. શું કરે? સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધના સ્ત્રાવ. પહેલા સ્તન ગ્રંથિનો વિકાસ થાય અને જ્યારે બાળક જન્મે એના પછી દૂધનો જે સ્ત્રાવ થાય એ બધું નિયમન કોણ કરે? આ પ્રોલેક્ટિન. યાદ રહી જાય એવું જ છે ને, લેક્ટેશન પરથી પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિનના બીજા પણ નામ છે. પ્રોલેક્ટિનને મેમોટ્રોપિક હોર્મોન બી કહે છે. અહીંયા જગ્યા ઓછી છે, હું અહીંયા લખી દઉં.
મેમોટ્રોપિક હોર્મોન અથવા તો એને લ્યુટોટ્રોપિક હોર્મોન પણ કહેવાય. ક્યાંક MCQમાં પૂછાય તો યાદ રાખજો. ઓકે, તો એનું એક જ કામ છે, સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધનું સ્ત્રાવ. એના પછીનો અંતઃસ્ત્રાવ છે થાઇરોઇડ, એક જ મિનિટ આવશે, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH. એના નામ પરથી જ ખબર પડે, થાઇરોઇડને સ્ટિમ્યુલેટ કરે. ટુ સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું. એ થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરીને એના અંતઃસ્ત્રાવને ઉત્તેજે, સંશ્લેષણ અને સ્ત્રાવને બંનેને. એના પછીનો અંતઃસ્ત્રાવ છે એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, ACTH, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. એડ્રીનલ કોર્ટેક્સ એટલે બાહ્યક, એડ્રીનલ બાહ્યક ઉપર અસર કરીને ગ્લુકોકોર્ટિકોઇડ પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ. ગ્લુકોકોર્ટિકોઇડ શું છે એ બધા જ્યારે આપણે એડ્રીનલ ગ્રંથિ સમજીશું ને, એડ્રીનલ ગ્લેન્ડ, ત્યારે આપણે ડિટેલમાં બધા અંતઃસ્ત્રાવોના પ્રકાર પણ જોઈશું, જે તમને પુસ્તકમાં આપ્યા છે, વધારે ડિટેલમાં પણ નહીં. તો એ શું કરે, તો એડ્રીનલ બાહ્યક એટલે કોર્ટેક્સ, એડ્રીનોકોર્ટિકો એટલે એડ્રીનલ બાહ્યક, એને ઉત્તેજીને ગ્લુકોકોર્ટિકોઇડ નામના સ્ટીરોઇડ હોર્મોનના સ્ત્રાવ અને સંશ્લેષણને ઉત્તેજે. એના પછીનો અંતઃસ્ત્રાવ કયો છે, તો આપણી પાસે બે અંતઃસ્ત્રાવ છે, LH અને FSH. પૂરા નામ યાદ રાખજો, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બંનેને ગોનેડોટ્રોફિન્સ, સંયુક્ત રીતે ગોનેડોટ્રોફિન્સ કહેવાય, કારણ કે ગોનાડ્સ એટલે કે જનનપિંડ પર અસર કરે. હવે નરમાં અને માદામાં જનનપિંડ અલગ અલગ છે, તો ભાઈ એમ અસરો પણ અલગ અલગ હશે. તો અહીંયા મેં તમને લખીને આપ્યું છે. જો પેલા પુરુષમાં જોઈએ તો પુરુષમાં છે ને, તમે શુક્રપિંડનો છેદ લો ને તો તમને આવો દેખાય, આવો. આ બધી નલિકાઓ છે, આ જે બધી બતાવી છે ને નલિકા વચ્ચેથી કપાઈ જાય એટલે આવી રીતે દેખાય, રાઉન્ડ જેવી છેદ એનો લો તો. એટલે આ બધી શુક્રોત્પાદક નલિકાઓ છે અને એની વચ્ચે વચ્ચે છે ને આવા કોષો હોય, જેને આંતરાલીય કોષો અથવા તો ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ અંગ્રેજીમાં એવું કહેવાય. તો આ જે LH છે ને, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, એ શું કરે, તો આ જે આંતરાલીય કોષો છે ને, જેને ઇન્ટરસ્ટિશિયલ સેલ કહેવાય, એને ઉત્તેજે અને એમાંથી છે ને નર જાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરાવે. તમે ટેસ્ટોસ્ટેરોનને ઓળખો છો, તો ટેસ્ટોસ્ટેરોન એ એક પ્રકારનો એન્ડ્રોજન્સ છે. નર જાતીય જેટલા પણ અંતઃસ્ત્રાવ છે બધા સંયુક્ત રીતે એન્ડ્રોજન્સ, અને ટેસ્ટોસ્ટેરોન એમાંનો એક. તો આ જે LH છે એ શું કરે, તો મેં તમને કીધું આ શુક્રપિંડનો છેદ છે, એમાં શુક્રોત્પાદક નલિકાઓ હોય અને વચ્ચે વચ્ચે આવા આંતરાલીય કોષો હોય. એ આંતરાલીય કોષોને ઉત્તેજી અને એમાંથી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરાવે. અને જે FSH છે એ પુરુષમાં શું કરે, તો સ્ત્રીમાં તો ફોલિકલ એટલે કે અંડપુટિકાનો વિકાસ પ્રેરે, પણ પુરુષમાં તો એવી ફોલિકલ હોય નહીં, તો એ શું કરે, તો આ જે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ થયો ને એની સાથે મળીને શુક્રકોષ જનન કરાવે. બરાબર, FSH પુરુષમાં એન્ડ્રોજન્સ સાથે મળીને શુક્રકોષ જનન કરાવે. હવે આ બંને અંતઃસ્ત્રાવો સ્ત્રીમાં શું કરે, તો સ્ત્રીમાં જે LH છે ને, આપણે જ્યારે માસિક ચક્ર ભણીશું ત્યારે LH અને FSH એકદમ ડિટેલમાં ભણીશું સ્ત્રીમાં, પણ અત્યારે તમને આ ચેપ્ટર પૂરતું જે આપ્યું છે કે ક્યાં ગયું, આ રહ્યું, માદામાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન પૂર્ણ પરિપક્વ પુટિકાઓ એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી અંડપાતને પ્રેરે અને અંડપાત બાદ ખાલી પડેલ અંડપુટિકામાંથી નિર્માણ પામતા કોર્પસ લ્યુટિયમને જાળવી રાખે છે. હું તમને છે ને આ તમે છે ને 12મા ધોરણમાં ભણશો ડિટેલમાં. એમાં કેવું હોય કે જે અંડપિંડ હોય ને, અંડપિંડમાં અંડપુટિકાઓ હોય અને અંડપુટિકામાંથી ધીમે ધીમે અંડકોષ બને, પછી એ અંડકોષ અંડપુટિકામાંથી બહાર પડે
અને પછી જે બાકી વધે એને કોર્પસ લ્યુટિયમ કહેવાય. એ બધું તમારે ડિટેલમાં ભણવાનું છે. તો તમે અહીંયા ખાલી એટલું યાદ રાખો કે જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે ને એ અંડપાતને પ્રેરે, બસ એટલું યાદ રાખો. અને કોર્પસ લ્યુટિયમને જાળવી રાખે. અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે ફોલિકલ એટલે અંડપુટિકાઓ, સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજવું એટલે અંડપુટિકાનો વિકાસ કરાવે, વૃદ્ધિ અને વિકાસ. ખબર પડી? હવે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે મધ્ય પિટ્યુટરીમાંથી બનતો હતો, આપણને ખબર છે. એનું નામ પરથી જ એનું કામ ખબર પડી જાય. મેલેનોસાઇટ એટલે શું? તો મેલેનિન ધરાવતા કોષો. મેલેનિન ધરાવતા કોષો એટલે મેલેનોસાઇટ જે આપણા ત્વચા, આંખનો વાળ અને બધા રંગ માટે જવાબદાર છે, એને જ મેલેનોસાઇટ કહેવાય. એ મેલેનિન બનાવે. એના ઉપર કામ કરીને મેલેનિન ચામડીમાં રંગકણનું નિયમન કરે છે. પછી છેલ્લા જે બે અંતઃસ્રાવ હતા, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન, એમાંનો એ બંને અંતઃસ્રાવ છે ને આર્યા, એ આમાંથી બને, હાઇપોથેલેમસના ચેતાસ્રાવી કોષોમાંથી બને. અને પછી અહીંયા છે ને પિટ્યુટરીમાં જે પશ્વ પિટ્યુટરીનો ભાગ છે એમાં ખાલી સંગ્રહ પામે ને ત્યાંથી સ્રાવ પામે, પણ બને હાઇપોથેલેમસમાંથી. એ યાદ રાખજો. તો પહેલા તો ઓક્સિટોસિન શું કરે? તો ઓક્સિટોસિન લીસા, આપણે સ્નાયુ, કંકાલ સ્નાયુ ને એ બધા સ્નાયુ, જે સ્નાયુના પ્રકાર છે અલગ અલગ, એ શીખવાના છે, રેખિત, અરેખિત. તો અહીંયા એટલું યાદ રાખો કે જે લીસા સ્નાયુ છે ને એનું સંકોચન પ્રેરે. અને ખાસ કરીને જ્યારે માદામાં ગર્ભાશયનું સંકોચન કરાવે બાળ પ્રસવ દરમિયાન. કારણ કે જે ગર્ભાશય હોય, જો હું તમને અહીંયા બતાવું, આવું નાસપતિ આકારનું હોય, પછી અહીંયા ગ્રીવા હોય, પછી યોની માર્ગ હોય, એવી રીતે, બરાબર? તો આની અંદર જ્યારે બાળક હોય ને ત્યારે આ ગર્ભાશય બહુ જ મોટું બની જાય. અને બાળકને જ્યારે પુશ કરવાનું થાય, જ્યારે જન્મ આપવાનો થાય, ત્યારે સખત પ્રકારનું સંકોચન થવું જોઈએ, બહુ હાઈ લેવલનું, મતલબ કે ખૂબ જ સ્ટ્રોંગ સંકોચન થવું જોઈએ, તો જ બાળક બહાર આવી શકે. કારણ કે આ જે ઓપનિંગ છે, જે યોની દ્વાર છે અને જે ગ્રીવા છે, એ એટલું મોટું નથી. એમાંથી આખા બાળકને બહાર કાઢવું હોય તો એના માટે આ જે સ્નાયુનું સંકોચન હોય એ ખૂબ જ સ્ટ્રોંગ, બહુ વધારે સંકોચન થવું જોઈએ. તો એના માટે છે ને આ ઓક્સિટોસિન જવાબદાર છે. ઓક્સિટોસિન અમુક વાર અમુક મહિલાઓને એવું થાય છે કે બાળ પ્રસવ દરમિયાન એમને પૂરતું દુખાવો નથી થતો, એવું કહે છે ને ડોક્ટર, આને દુખાવો નથી ઉપડતો, તો એને આ પ્રકારના ઇન્જેક્શન બહારથી આપવા પડે, તો એ એને બાળ પ્રસવની ક્રિયા ઇઝી બની શકે. ઝડપી સંકોચન પ્રેરે, મેં જે કીધું ને, સખત સંકોચન. અને બીજું કે બાળકનો જન્મ થાય એના પછી સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ પણ આ જ અંતઃસ્ત્રાવ કરે છે. એક પીઆરએલ હતો, પ્રોલેક્ટિન, એ સ્તન ગ્રંથિનો વિકાસ અને દૂધના સ્ત્રાવનું નિયમન, અને બીજો ઓક્સિટોસિન, બરાબર? અને એક જ મિનિટ, આકૃતિ વધારાની છે, થોડી સાઈડમાં કરી દો, થતી નથી, ડિલીટ કરી દો. ઓકે, તો બીજો એક છેલ્લો અંતઃસ્ત્રાવ રહ્યો વાસોપ્રેસિન. એના નામ પરથી ખબર પડે, વાસો અથવા વેસલ્સ એટલે શું? રુધિર વાહિનીઓ, વેસલ્સ. એ શું કરશે? તો મૂત્રપિંડ ઉપર અસર કરે અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ નલિકા દ્વારા થતા પુનઃશોષણનું ઉત્તેજન. વાસોપ્રેસિન છે ને એને છે ને એન્ટી ડાયુરેટિક હોર્મોન પણ કહેવાય, એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન. હવે એના માટે તમારે પહેલા સમજવું પડે કે ડાયુરેસિસ એટલે શું. ડાયુરેસિસ એટલે શું કહો?
ડાયુરેસિસ એટલે છે ને મૂત્રમાં પાણીનો વધુ પડતો નિકાલ. મૂત્રમાં પાણીની માત્રા જ્યારે વધી જાય ને એને ડાયુરેસિસ કહેવાય. અને એ છે ને આપણા માટે બહુ ઘાતક છે. ડિહાઇડ્રેશન થઈ જાય, નિર્જલીકરણ. તો એના માટે છે ને આ અંતઃસ્ત્રાવ કામ કરે. એ શું કરે? તો જે દૂરસ્થ ગૂંચળામય નલિકા દ્વારા જે પાણીનો વધારે પડતો નિકાલ થાય ને એને એ શોષી લે, પાછું અંદર શોષી લે, એને બહાર ના જવા દે. એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ એટલે Na+, Cl-, K+, એ બધું એ એના દ્વારા પુનઃ શોષણ કરે. એટલે જે વધારે પડતું પાણી મૂત્રમાં જતું રહે ને એ ના જાય. એટલે જ આ અંતઃસ્ત્રાવને એન્ટી ડાયુરેટિક હોર્મોન કહેવાય. તો શું હવે તમે મને કહી શકો કે જો એન્ટી ડાયુરેટિક હોર્મોન ઘટી જાય તો શું થાય? તો જે આ ડાયુરેસિસ છે એ થવા લાગે, કારણ કે એ એન્ટી છે, ડાયુરેસિસ થવા દેતો નથી. પણ હવે એ અંતઃસ્ત્રાવ નથી તો ડાયુરેસિસ વધારે પડતું થશે. અને શું થશે? ડાયાબિટીસ ઇન્સિપિટસ થશે. એમાં છે ને ઘણી બધી વાર જે પેશન્ટ હોય ને એને વધારે પડતો મૂત્ર ત્યાગ થાય અને મૂત્રમાં પણ પાણીનું પ્રમાણ વધારે જાય. આ છે ને આ શુગર વાળો ડાયાબિટીસ નહીં. જે શુગર વાળો ડાયાબિટીસ છે ને એ ડાયાબિટીસ મેલિટસ છે. અને ડાયાબિટીસ ઇન્સિપિડસ છે ને, ઇન્સિપિડસ એ આ એન્ટી ડાયુરેટિક હોર્મોનની ખામીથી થાય. એમાં છે ને મૂત્રમાં વધારે પડતું પાણી જાય. પાણી હવે એના પછી મગજમાં એક ત્રીજી ગ્રંથિ છે પિનિયલ. પિનિયલને પહેલા લોકો એવું કહેતા હતા કે ત્રીજું નેત્ર છે આપણું, ત્રીજી આંખ છે. અમુક લોકો પેલા મેડિટેશન ને બધું કરતા હોય છે, કહેતા હોય છે કે અહીંયા તમે આમ સ્ટિમ્યુલેટ કરો તો કંઈક તમારી પિનિયલ ગ્રંથિ એક્ટિવેટ થઈ જાય. તો એકચ્યુઅલી તમે એ રીતે યાદ રાખી શકો કે પિનિયલ ગ્રંથિ છે ને એ આપણી બાયોલોજિકલ ક્લોક છે, ગુજરાતીમાં જૈવિક ઘડિયાળ. કે આપણે તમને કોઈ વાર તમારી પાસે બધી ઘડિયાળ કોઈ છીનવી લે, તમારી પાસે કોઈ ઘડિયાળ ના હોય, મોબાઈલ ના હોય, કોઈ એવી વસ્તુ ના હોય કે જ્યાં તમે સમય જોઈ શકો, તો પણ તમારો રોજનો ટાઈમ થશે, તમે 10 વાગે સૂતા હોવ, રાત્રે 11 વાગે સૂતા હોવ, 12 વાગે સૂતા હોવ, તો તમને એ ટાઈમે ઊંઘ આવી જ જશે. તો આ જે બધી વસ્તુનું જે ધ્યાન રાખે છે ને આ પિનિયલ છે. પછી તમે રોજ અલાર્મ મૂકીને સૂતા હો, કોઈ વાર ના અલાર્મ મૂકો તો એવું થોડું બને કે તમે સૂતા જ રહો. એક એવો સમય હોય કે જ્યારે તમારી આંખ ખુલી જ જાય, કે તમે 6 વાગે રોજ ઉઠતા હો તો 6, 6:15, 6:30 ની આજુબાજુ તમારી આંખ ખુલી જાય. તો એને કહેવાય જૈવિક ઘડિયાળ. પેલું નથી કહેતા મૂવીમાં ને બધામાં, બીજા દેશમાં જાય તો એવું કહે છે મને જેટલેગ થઈ ગયો છે. એ શું હોય કે અહીંયા ધારો કે દિવસ હોય ને એ 12 કલાકનો ડિફરન્સ હોય, ધારો કે કોઈ દેશના સમયગાળા વચ્ચે, ધારો કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ અને યુએસમાં ગયા હોય કોઈ એવી જગ્યાએ કે જ્યાં રાત હોય, અત્યારે દિવસ હોય ને ત્યાં રાત હોય, એવું હોય. તો કેવું થાય કે દિવસે નીકળ્યા હોય અને 24 કલાકની મુસાફરી હોય ને છતાં ત્યાં દિવસ જ હોય. તો પેલું સૂર્યપ્રકાશના લીધે શું થાય? તો અંતઃસ્ત્રાવ આજે આ મેલાટોનિનનો સ્ત્રાવ કરે. એ સૂર્યપ્રકાશના લીધે મેલાટોનિનનો સ્ત્રાવ થાય નહીં, પણ શરીર તમારું થાકેલું હોય એટલે એને એ લોકો કહે છે કે મને જેટલેગ થઈ ગયો એમ. એ ટાઈમ જે બદલાઈ ગયો ને, ટાઈમ ઝોન એ. તો હવે હું તમને કહું કે પિનિયલ એ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ એટલે પાછળની બાજુએ અને મેલાટોનિનનો સ્ત્રાવ કરે. એક જ અંતઃસ્ત્રાવ છે મેલાટોનિન. અરે આવું કેમ થાય છે? હા, મેલાટોનિન એ શું કરે તો કે 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતાના નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે. ઉદાહરણ તરીકે ઊંઘવા જાગવાના ચક્રની, શરીરનું તાપમાન બી જાળવે, ચયાપચય ઉપર પણ અસર કરે. એટલે જેની આ જૈવિક ઘડિયાળ ડિસ્ટર્બન્સ વાળી હોય ને એનું ચયાપચય બી બરાબર ના હોય. એટલે તમારે જો તમારું જૈવિક ઘડિયાળ બરાબર ચાલે અથવા તમારું સિસ્ટમ બરાબર ચાલે એવું રાખવું હોય ને તો તમારે તમારો સુવાનો ટાઈમ, જાગવાનો ટાઈમ, ખાવા પીવાનો ટાઈમ એ બધો ફિક્સ રાખવો જોઈએ. બરાબર ને? તમને કહેતા હશે તમારા શિક્ષકો, મમ્મી પપ્પા કે તમે એક સમય પર સુવાનું રાખો અને એક સમય પર ઉઠવાનું રાખો, જમવાનું પણ નિયમિતતા રાખો. તો એ જ. બીજું છે રંગકણ સર્જન, એટલે આપણે જે કહ્યું મેલેનિન, અને સ્ત્રીમાં માસિક ચક્ર
અને પ્રતિકારક ક્ષમતા ઉપર પણ અસર કરે. પ્રતિકારક ક્ષમતા એટલે ઇમ્યુનિટી.